નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। પાટણ લોકસભામાં આવતા બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા ખાતે આવેલ નગરપાલિકા હોલ ખાતે અનુસૂચિત જાતિ આયોગના રાષ્ટ્રીય અધ્યક્ષ કિશોરભાઈ મકવાણાનું જિલ્લાના પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલા તેમજ બનાસકાંઠા જિલ્લાના મંડળોના આગેવાનો દ્વારા ભારત સરકારના અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષનું સન્માન કરવામાં આવ્યું હતું। અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોરભાઈ મકવાણાએ તેમના પ્રાથમિક પ્રવચનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય અધ્યક્ષ પદે મારી વરણી થયા બાદ સૌપ્રથમ બનાસકાંઠા જિલ્લાના અગ્રણીઓએ મારું સ્વાગત કરવા બદલ હું તેમનો આભાર વ્યક્ત કરું છું। દેશમાં અનુસૂચિત જાતિના આયોગના ચેરમેન તરીકે જવાબદારીમાં મારી દેશમાં અનુસૂચિત સમાજ સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય થાય તો તેમાં તેમને ન્યાય અપાવવો તે મારું પ્રથમ કાર્ય રહેશે। તેમણે વધુમાં બાબા સાહેબને યાદ કરતા જણાવ્યું હતું કે દેશના અનુસૂચિત જાતિમાં લોકો જે પોતાના અધિકારોથી વંચિત છે તે અન્યાય માટે વલખા મારે છે, ત્યારે તેમને ન્યાય અને અધિકાર બંને મળવા જોઈએ। તે માટે મહામાનવ ડોક્ટર આંબેડકર દ્વારા બંધારણમાં અનુસૂચિત જાતિ આયોગની રચના કરવામાં આવી હતી। ત્યારે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ બનવા બદલ દેશના માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને નેતા અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનું છું। ધન્યવાદ। અહેવાલ અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ।